નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હૈદરાબાદ. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કરાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવતા થયા છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત કેસર કેરીનું જિલ્લા સેવા સદન ખાતે વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત સીધા ગ્રાહકને પોતાનું ઉત્પાદન વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેવો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ નવતર પ્રયાસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચુંદેલે ગામના ખેડૂત દ્વારા પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના કેરી પકવતા ખેડૂતોને એક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એક ખેતીવાડી શાખા તરફથી નવતર પ્રયોગ કરવામાં આવેલો છે, જેમાં જિલ્લા સેવા સદન કક્ષાએ એક કેરી વેચાણ કેન્દ્રનું એક આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખેડૂત સીધા આગળ આવી અને પોતાની કેરી વેચી શકે, એટલે પોષણક્ષમ ભાવ મળી શકે અને ગ્રાહકને બી સારી ક્વોલિટીની કેરી મળી શકે, એક એવું આયોજન હાલ કરવામાં આવેલું છે. એક આ પ્રયત્ન કરેલો છે ને જો હવે પછી આ સક્સેસ જઈશું તો બીજા વધારે ખેડૂતોને પણ આપણે આ જગ્યાએ બોલાવીશું ને સારો ભાવ અપાવવાનો એક પ્રયત્ન કરીશું અમારા લેવલે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.